હેલો, હું છું દિવ્ય. વેલકમ ટુ એનએમઆઈ. આજે આપણે જોઈશું કે વેરિયેબલ વાળી પ્રોડક્ટ કઈ રીતની એડ કરવાની. કે જે રીતે આપણે પહેલા વાત કરી કે સિમ્પલ પ્રોડક્ટ કઈ રીતે એડ કરવાની, એ રીતે આપણે વેરિયેબલ એટલે કે અલગ અલગ વેરિયન્સ થઈ ગયું એના ઉપર આપણે કઈ રીતે પ્રોડક્ટ બનાવી શકીએ છીએ. લોગિન થયા બાદ આપણે લેફ્ટ સાઈડ નીચે આવી જઈશું પ્રોડક્ટ્સમાં. પ્રોડક્ટ્સમાં ગયા બાદ આપણે ઓલ પ્રોડક્ટ્સ ઉપર ક્લિક આપીશું. ત્યાં પછી ન્યૂ પ્રોડક્ટ ઉપર ક્લિક આપીશું. આ થઈ જાય એટલે પ્રોડક્ટનું નામ આપી દઈશું. ફોર એક્ઝામ્પલ હું રાખું છું સેમસંગ S24. અગેન અહીંયા આપણે કશું નહીં કરીએ, આપણે અહીંયા ડિસ્ક્રિપ્શન આપી દઈશું ફ્રોમ USA. યસ મૂકી દીધું. પછી અહીંયા આપણે એના સ્પેસિફિકેશન નાખી દીધા. તમારી જે પ્રોડક્ટ હોય એ રિગાર્ડિંગ તમારે ડિસ્ક્રિપ્શન નાખવાનું રહેશે. હવે અગત્યની વસ્તુ એ છે કે વેરિયન્સ માટે આપણે અહીંયા સિમ્પલ પ્રોડક્ટ્સની જગ્યાએ વેરિયેબલ પ્રોડક્ટ્સમાં જતા રહીશું. હવે એની અંદર આપણે એટ્રીબ્યુટ્સમાં આવી જઈશું. એટ્રીબ્યુટ્સમાં ફોર એક્ઝામ્પલ આપણે કલર મૂકી દેવો છે, તો અહીંયા લખી દઈશું કલર. હવે અહીંયા બહુ ધ્યાન રાખવાનું છે કે અલગ અલગ કલર માટે તો સૌથી પહેલા હું ગ્રીન લખું છું. પછી આપણે આ રીતે એક ડેશ કરી દઈશું. પછી હું લખી દઉં છું રેડ અને અહીંયા ગ્રીન. અહીંયા મેં એટ્રીબ્યુટ સેવ કરી દીધા. હવે હું અહીંયા આપણે એનું વેરિયન્ટ લખી દઉં છું. એના માટે બીજો એટ્રીબ્યુટ આપણે ક્રિએટ કરીશ. 128 GB 256 GB અને 512 GB. આ રીતનું મેં મૂકી દીધું. સેવ એટ્રીબ્યુટ્સ ઉપર ક્લિક આપી દીધું. હવે અગત્યની વસ્તુ આપણે એ છે કે એટ્રીબ્યુટ્સ થયા પછી હજુ આપણી પ્રોડક્ટ કમ્પ્લીટ થઈ નથી. આપણે એના માટે વેરિયન્સમાં જઈશું, જે આપણે એની અંદર પ્રાઇસ ને મૂકીશું. તો એની અંદર આપણે જનરેટ વેરિયન્સ ઉપર ક્લિક આપીશું. થઈ જાય એટલે આવી રીતે થઈ જશે. હવે રેડ 128, રેડ 256, રેડ 512 એની રીતે લઈ લેશે. હવે ફોર એક્ઝામ્પલ મારે અહીંયા 128 માટેની પ્રાઇસ મૂકવી છે, તો એડિટ ઉપર હું ક્લિક કરી દઈશ. રેગ્યુલર પ્રાઇસ આપણે ગમે નાખી દઈએ છીએ. ફોર એક્ઝામ્પલ અત્યારે 70,000 નાખું છું અને સેલ પ્રાઇસમાં હું નાખી દઉં છું 50,000. થઈ ગયું. આ સ્ટોકમાં આપણે રાખીએ છીએ આને. આ થઈ જાય એટલે સેવ ચેન્જીસ ઉપર. અને હવે આપણે મૂકી દઈએ છીએ રેડ 256 માટે, તો એના ઉપર આપણે અહીંયા એડિટ કરીશું. આ થઈ જાય એટલે રેગ્યુલર પ્રાઇસ આપણે અગેન અહીંયા 70,000 મૂકી દઈએ છીએ. અને આની પ્રાઇસ આપણે થોડી વધારી દઈએ છીએ, કેમ કે આપણે 256 માટે કરીએ છીએ. તો આના માટે આપણે કરી દઈએ 63,000. સેવ ચેન્જીસ ઉપર આપણે ક્લિક આપી દઈશું. હવે સ્લગની અંદર આપણે મૂકી દઈશું જે પ્રોડક્ટનું નામ હતું એ સેમસંગ S24. તમારે જે અહીંયા શોર્ટ ડિસ્ક્રિપ્શન મૂકવું એ મૂકી શકો છો. કંઈ પણ આપણે અહીંયા શોર્ટ ડિસ્ક્રિપ્શન મૂકી દઈશું. ફોર એક્ઝામ્પલ હું લખી દીધું બેસ્ટ ઓવર ધ ફોટોગ્રાફી વર્લ્ડ. આ થઈ ગયું. બ્રાન્ડ્સમાં મેં અહીંયા બ્રાન્ડ મૂકેલી છે, અહીંયાથી તમે ન્યૂ કરી શકો છો. હું અહીંયા સેમસંગ મૂકી દઉં છું. કેટેગરીઝ જે તમે ક્રિએટ કરો એના હિસાબથી મૂકી શકો છો. હું અહીંયા મોબાઈલ્સમાં મૂકી દઈશ. પ્રોડક્ટ ઇમેજ આપણે મૂકી દઈશું. મેં એડ કરેલી છે અહીંયાથી, એટલે હું એક અહીંયા ઇમેજ મૂકી દઈશ. આપણું મેઇન પ્રોડક્ટની ઇમેજ થઈ ગઈ, જે રીતે આપણે પાછલા વિડીયોમાં વાત કરી હતી. હવે આપણે પ્રોડક્ટ ગેલેરી ઉપર ક્લિક કરીશું અને અહીંયા હું અલગ અલગ બે મૂકી દઉં છું. આટલું થઈ જાય એટલે અગત્યની વસ્તુ કે આપણે પબ્લિશ ઉપર ક્લિક કરી દઈશું અને પછી આપણે એકવાર જોઈ લઈએ કે આપણી પ્રોડક્ટ કેવી દેખાય છે. આવી ગઈ કલર રેડ, વેરિયન્ટ 128 GB, તો એની પ્રાઇસ આવી ગઈ 50,000. હવે રેડની અંદર 256 હું કરું છું, 63,000. એટલે આ રીતે આપણું વેરિયેબલ પ્રોડક્ટ્સ આપણે મૂકી શકીએ છીએ કેટેગરી વાઇઝ. થેન્ક યુ.